સારું રહ્યું પહેલા કરતા હવે થોડીક આવી છે પકડ કોનમાં એટલે હજુ ઘણી બધી તમારે મહેનતની જરૂર છે હ તમે અત્યારથી એવું ના માની લેતા કે તમે બ્રાઇડલ ઓર્ડર લઈ લેશો એમ સાઇડર ઓર્ડર તમે લઈ શકશો અને સાઈડમાં બી તમે હજુ એકાદ વર્ષ પ્રેક્ટિસ કરશો ને ત્યાર પછી જઈને તમને બ્રાઇડલ ઉપર તમારો હાથ બેસશે અને પ્રેક્ટિસ છોડી દીધી તો પછી પાછા જ્યાં હતા ત્યાં અને રેડીમેડ કોનમાં શું થશે કે આટલો પાતળો પોઈન્ટ નહીં મળે જેથી કરીને તમારી ડિઝાઇન આટલી સરસ નહીં આવે તમારે જો ફિગર વાળી ડિઝાઇન જ્યારે બી જોઈએ ને તો આટલો જ પાતળો કોન જોઈએ અને જરૂરી નથી હોતું કે કોન જાડો હોય એનો પોઈન્ટ જાડો હોય તો જ કલર સારો આવે કે કલર ઉઠે એવું નથી હોતું તમે મહેંદી કેવી રીતે પલાળી છે ને મહેંદીમાં શું શું નાખ્યું છે એ બહુ જરૂરી હોય છે આ હાથની હથેળીમાં તમે જ્યારે બી નાની બી ડિઝાઇન મૂકશો ને તો બી એનો કલર આવશે આ સાઈડનો ભાગ છે ને એ જ્યારે બી બ્રાઇડ હોય કે કોઈએ બી મહેંદી મૂકવાની હોય તો આ સાઈડ વેક્સ થયેલું હોય બધાને જ અને જ્યારે બી મહેંદી મુકાવો તો સામે આપણા ક્લાયન્ટને પૂછી જ લેવાનું ને કહી જ લેવાનું કે તમે વેક્સ મેક શ્યોર કે કરાવી લેજો લાસ્ટ ટાઈમ તમને ખબર છે ત્યાં એક છોકરી આવી હતી મહેંદી મુકાવવાની એણે વેક્સ નહોતું કર્યું તો વેક્સ ના કરે ને એટલે શું થાય તમારી મહેંદી છે ને વાળ ઉપર ચોંટી જાય એટલે વાળ ઉપર ચોંટી જાય એટલે એ પ્રોપર બેસે ના એટલે કલર જ ના આવે ને આ સાઈડ મોટી પ્રિન્ટ્સ હંમેશા મોટા ફિગર્સ ને બધું તમને બધાને ખબર હોય આ સાઈડ એલિફન્ટ છે કે તાજમહેલ છે કે મહેલ છે કે ડોલી છે પેરોટ પીકોક આ બધું અહીંયા તમે જેટલું મૂકશો ને આ ભાગ ઉપર એટલું ક્લિયરલી તમારી મહેંદી દેખાશે આ ભાગ છે આ ભાગ છે આ ભાગ ઉપર બી તમે જો આમ મૂકશો ને ફોટો બતાવશો અહીંયા આમ કરીને તો આ ભાગ સૌથી વધારે ઉઠીને આવશે એટલે અહીંયા મીડિયમ મહેંદી મૂકો અહીંયા તમે મોટા ફિગર્સ વાળી મહેંદી મૂકો અહીંયા તમે બી મીડિયમ મૂકો અને અહીંયા તમે નાની મહેંદી મૂકશો તો બી એ ઉઠીને આવશે આ ખાસ તમારે તમારું બ્રાઇડલ સાઇડર જ્યારે બી મૂકો ને તો આ વસ્તુ ધ્યાન રાખવાની તમે આમ મહેંદી મુકાવશો આમ જ્યારે બી કરશો ને આ બે હાથ તો સૌથી વધારે કોઈની નજર છે ને આ ભાગ ઉપર પડશે આ ભાગ તમારો સૌથી વધારે ક્લિયર હોવો જોઈએ આ ઘણીવાર અહીંયા હાથોમાં કરચલી પડી જતી હોય કે વેઇન્સ આવતી હોય તો આ ભાગમાં તમે મીડિયમ મહેંદી મૂકી શકો અહીંયા ઝીણી અને આ મોટી આપણે જો હાથી બનાવતા હોઈએ તો હંમેશા ટોપ પર બનાવતા હોઈએ હાથી પીકોક છે મોર છે કે પછી ડોલી છે આ બધો શેપ અહીંયા આટલા ભાગના પટ્ટામાં આવવો જોઈએ જેથી કરીને કોઈ બી આમ બેઠું હોય ને તો તમારું વર્ક પ્રોપર દેખાય સામેથી અહીંયા નજર પહેલી પડે એટલે આ બધી વસ્તુઓ નાની નાની વસ્તુઓ છે પણ ધ્યાન રાખવાની આ બધી વસ્તુઓ ઘણા લોકોને કેવા હોય કે ઘરમાં પ્રસંગ હોય એટલે એ લોકોનું બીપી થોડુંક અપ ડાઉન થતું હોય આમ બીપી ના દેખાય પણ તમારા હાથમાં છે ને પરસેવો છૂટતો હોય જેના કારણે બહુ પરસેવો છૂટતો હોય તો બરફ મંગાવીને તમે બરફ બી ઘસી શકો છો હાથ ઉપર પછી તમારે જ્યારે તમે જાઓ કોઈ બી બ્રાઇડલને મહેંદી મૂકવા કે સાઇડરને મહેંદી મૂકવા હંમેશાથી મેં બ્યુટી પાર્લરમાં બી કીધું છે અને તમે કોઈ બી પ્રોફેશનમાં જાઓ તમે તમારી વસ્તુ ઘરેથી કેરી કરીને જાઓ તમે આજે કોઈના ઘરે મહેંદી મૂકવા ગયા કોઈ બ્રાઇડ છે કે સાઇડર છે હું તો કોઈ સાઇડર હોય ગમે તમે 500 રૂપિયાની બી તમારી પાસે મહેંદી એમણે મુકાય તમારો રૂમાલ ખરાબ એ બધું જ તમારી સાથે લઈને જાઓ મૂકવાનો ઓશીકું છે જે તમારું પીલો છે એ બી જાતે જ લઈને જાઓ ભલે ને એક કે બે જણને મૂકવાની હોય કારણ કે તમે જ્યારે જઈને ક્લાયન્ટ પાસે કહેશો ને એક પીલો આપી દેજો ને એક ખરાબ રૂમાલ આપી દેજો ને એ બહુ અનપ્રોફેશનલ લાગે છે એટલે તમારી એક પોતાની વેનિટી બનવી જોઈએ જેમાં તમારો પીલો હોય તમારા ટિશ્યુ પેપર્સ હોય વેટ ટિશ્યુ છે ડ્રાય ટિશ્યુઝ છે પછી કાતર છે સેલો ટેપ છે પછી ઘણા લોકોને મહેંદી થયા પછી પેલી ટેપ પણ લગાડતા હોય છે એના વિશે તમને મેડમ કહેશે એ ટેપ પણ આપણે આપણી પાસે રાખવાની એનો ચાર્જ આપણે અલગથી લઈ લેવાનો એવી ટેપ્સ છે પછી પેલું વિક્સ છે આ બધી જ વસ્તુ ડ્રાયર છે આ બધી જ વસ્તુ તમારે કેરી કરીને રાખો અને એક મિની ડ્રાયર પણ લઈ લેવાનું તમારે અને આ બધી વસ્તુ આપણે જાતે લઈને એક બેગ રેડી કરી રાખવાની એમાં લઈને જવાનું ક્લાયન્ટ પાસે નહીં કહેવાનું અને કોઈ બી કામ પ્રોફેશનલી કરશો ને તો તમે જોઈએ ને એટલા પૈસા તમે આમાં કમાઈ શકો છો પણ તમારું કામ અનપ્રોફેશનલી હશે તો કોઈ તમે માંગશો ને કે બેન આમાં આટલા બધા છે ને આ બધું તો મેં જ આપ્યું છે બરાબર છે તો મહેંદી મૂકે ના 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 આટલી તો નહીં લાગે ના 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 તમારો ક્લાયન્ટ છે તમારે એને કેવી રીતે પકડી રાખવો છે બરાબર છે બધું તમારા હાથમાં છે એની સાથે કેવી રીતે પોલાઇટલી વાત કરવી તમને કે બેન આટલી લગાવો બરાબર તમને આટલું કીધું કે આટલાનો ચાર્જ તમે કેટલા નક્કી કર્યા છે એટલું કહ્યું એ બેન એવું કે બેન મને આટલી મૂકી આપો બરાબર તો તમારે એમને કહેવાનું કે બેન આટલી નહીં આટલાનો ચાર્જ આટલો છે
ના 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 બેન, આનામાં તો ના થાય, મને ના પોસાય, આમ ના થાય, આવી રીતેથી વાત કરશો ને એમાં તમારું ક્લાયન્ટ તૂટી જશે. બરાબર? તમે કામ કરો છો, સામે એ લોકો પણ પૈસા આપે છે તમને. એટલે તમારી બોલવાની કળા કેવી હોય, તમે કેવી રીતે ક્લાયન્ટને હેન્ડલ કરો છો, એના ઉપરથી તમે એ ક્લાયન્ટને પકડી રાખશો. સમજ્યા? હું એક બેન પાસે મહેંદી મુકાવું છું, હું છેલ્લા 4 વર્ષથી બેન પાસે મહેંદી મુકાવું છું. એટલી પોલાઇટલી મારી સાથે વાત કરે ને, આ બધું બહુ જ સમજવા જેવી વસ્તુઓ છે. આ બેઝિક નોલેજ તમને આપી રહી છું કે તમારે કેવી રીતે સામે પ્રેઝન્ટ થવાનું છે. તમે જેને મહેંદી મૂકી છે એ તમારા કામથી ખુશ થવું જોઈએ, અને ફરીવાર સેકન્ડ ટાઈમ તમને બોલાવે એવું તમારે કરવું પડે. બરાબર ને? બાકી તો મહેંદી આર્ટિસ્ટ ઘણા બધા છે. તમારો બિહેવિયર નક્કી કરે છે કે તમે એ ક્લાયન્ટ સાથે ફરીવાર જાઓ છો કે નથી જતા. અને ક્યારેય બી તમે કોઈને બી મહેંદી મૂકો ને તો કાનમાં હેડફોન ને કાનમાં બ્લૂટૂથ ને આ કરીને ક્યારેય બી મહેંદી નહીં મૂકતા. કારણ કે મેં ઘણા બધા લોકોને જોયેલા છે, કાનમાં ભરાઈને હોય, વાતો એમના રીતેથી કરતા હોય, પેલી બેન કહીને થાકી જાય કે મને આ ડિઝાઇન નથી ગમતી, આમાં તો આવું જ આવશે, આમાં તો આવું જ થશે. આવું નહીં કરવાનું. એમને શું પસંદ છે પહેલા એમને બતાવો. બરાબર? એવું કે ના મારી પાસે ફોટોઝ નથી, તમે બતાવો. તો તમને જે પિન્ટરસ્ટની એપ છે, તમારા ફોનમાં એક એવું ફોલ્ડર બનાવીને રાખવાનું કે જેમાં તમે મહેંદી દોરેલી હોય અને તમને જે મહેંદી આવડતી હોય, જેમ ડાઉનલોડ કરેલી હોય ફોટા, એમાંથી એમને બતાવો કે આમાં આટલી મહેંદી મારી પાસે છે ને, આમાં મારું કામ એકદમ બેસ્ટ છે, તમને આમાંથી જે મૂકવી હોય એ મૂકી આપો. બરાબર છે? એટલે આ બધા નાના 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 મુદ્દા ધ્યાન રાખજો. તમને સામેવાળા વ્યક્તિની જરૂર છે, સામેવાળી વ્યક્તિને તમારી જરૂર નથી. એ પકડીને ચાલશો ને તો જ આગળ જશો. આજે એક દિવસ છે, મારી પાસે કાલના લગ્ન છે, તો આજે મારી પાસે 6 ઓર્ડર છે, 6 જ પતાવી દઉં, એવું જિંદગીમાં ક્યારેય નહીં કરતા. તમારી મહેંદીમાં પરફેક્શન જેટલું હશે એટલું જ તમારું કામ સારું દેખાશે. તમે એવું વિચાર કરશો કે હું આ ક્લાયન્ટના તો અહીંયા વિદ્યાનગર મારે ઓર્ડર છે, હું 1.5 કલાકમાં અહીંયા કામ પતાવી દઈશ, મોટા બજાર જતી રહીશ, અહીંયા કરીશ, ગ્રીડ જતી રહીશ, તો એવું ક્યારેય બી નહીં વિચારતા. જો તમારે તમારું કામ પરફેક્ટ વાળું લેવું હોય તો ઓછામાં ઓછા 2 હાથમાં 3 થી 3.5 કલાક સમજીને ચાલજો, આટલી મહેંદી મૂકવી હોય તો. બરાબર? જો તમને ક્યારેક એવું લાગે કે 2 હાથ મહેંદી મૂકતા હું થાકી જાઉં છું, તો તમારી સાથે એક હેલ્પરને લઈને જાઓ. બરાબર? કે જેમાં મોટા ફીચર્સ છે એ તમે કરી લો ડ્રો, અને અંદરનું નાનું ફિલઅપ જે કરવાનું હોય ને એ કોઈ વ્યક્તિને જોડે તમારું હેલ્પર હોય કે જે કાંગરી કરે, કે જે મોરપીંછના પીછા કરે, એવું એને કામ સોંપો તો તમારું કામ જલ્દી થઈ જશે. તમે જોજો ઘણા બધા જે મોટા મોટા મેકઅપ આર્ટિસ્ટ છે, એમની એક એક કાંગરીથી લઈને એમની એક એક ડિઝાઇન જ્યારે તમે મહેંદીમાં જોશો ને તમને પ્રોપર તમારા હાથ ઉપર દેખાશે. ભીની મહેંદી તો બધાને જ ગમે, જોવી, ફોટા પાડવા બધું જ ગમશે, પણ જ્યારે એ આપણા હાથ ઉપર સ્ટેઇન છોડીને જાય છે ત્યારે એને જોવી આપણને કેટલી ગમે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જે બી કામ કરો, ભલે દિવસના 2 ઓર્ડર લો, પણ એવા ઓર્ડર લો કે જેમાં તમે થાકો નહીં અને તમારું કામ પરફેક્શનલી કરતા થાવ. બરાબર? એકદમ જ તમે વિચારશો કે અત્યારે તમે નવા શીખ્યા છો અને હું તો દિવસમાં 5,000 કમાઈ લઉં ને 10,000 કમાઈ લઉં, તેવું નહીં થાય. દરેક વસ્તુને બહુ વાર લાગે છે. મને બી અહીંયા આ સ્ટેજ ઉપર પહોંચતા 4 વર્ષ થયા છે. બરાબર? હું 4 વર્ષે આટલી પ્રોપરલી તમારી સાથે વાત કરી શકું છું ને તમને નોલેજ આપી શકું. અને સૌથી વધારે જરૂર છે તમને પ્રેક્ટિસની. કારણ કે જ્યારે મેં અહીંયા ક્લાસીસ કર્યા હતા ત્યારે ઘણા બધા લોકો કહેતા હતા કે અમને બેઝિક આવડે છે, બેઝિક આવડે છે, પણ જ્યારે કોન હાથમાં પકડ્યા ત્યારે મને એવું લાગ્યું કે તમે અત્યારે જે કરી રહ્યા છો ને એ બેઝિક છે. સમજ્યા? તમે આજે અત્યારે 10-12 દિવસ પછી જે તમે આયા છો ને એ તમારું બેઝિક વર્ક છે. એટલે બેઝિક આને કહેવાય. અને પ્રોફેશનલ આર્ટિસ્ટ એને કહેવાય એ હજુ તમારે હજુ 1 વર્ષ લાગશે એ શીખતા શીખતા. કોઈ બી આર્ટિસ્ટના ત્યાં તમે મોટામાં મોટા જશો ને તો એ તમને 1 મહિનામાં બધી વસ્તુ નહીં શીખવાડે. અડધી તમારી અંદર કેટલી કળા છે, તમારી અંદર કેટલું પોટેન્શિયલ છે, તમે કેટલું સારી રીતેથી કરી શકો છો, એ બહુ જરૂરી છે. આપણને બધી ડિઝાઇન ના આવડતી હોય પણ એને ઇન્સ્ટા પર કે યુટ્યુબ પર એવી ડિઝાઇન બતાવી હોય કે નથી જ આવડતી આપણને, તો એને કેવી રીતે કવર કરવું અને એની ક્લાયન્ટના સામે એવું ના કહેવાય કે મને આ ડિઝાઇન નહીં આવડતી, તો તમારી ઇમ્પ્રેશન શું રહે? તમે શું લઈને મહેંદી મૂકવા આવ્યા છો? તો આપણે એને કન્વિન્સ કરવાનું કે ના, આના કરતાં આ ડિઝાઇન વધારે સારી લાગશે, તમારા હાથ પર આ બેટર લાગશે, તમારી સ્કિન વ્હાઇટ છે તો તમે ડાર્ક પીકોક કરાવો, બહુ મસ્ત લાગશે. એ મેઇન પર્પઝ છે આપણો જોવાનો કે ક્લાયન્ટને કેવી રીતે આપણે સમજાવવું. ક્લાયન્ટની સામે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની કે ના મારા બજેટમાં નથી જ આવતું. હજી તમે પગથિયું ચડો છો, 300 વાળી મહેંદીના બી તમે 200 રૂપિયા લો ને તોય તમારે 300 વાળી મૂકી જ આપવી પડે.
કેમ સ્ટાર્ટિંગ છે અને દરેક વસ્તુમાં ભોગ આપવો જ પડે. એક સ્ટેજ પર પહોંચવા માટે દરેક માણસે સ્ટ્રગલ કર્યું જ હશે. આજે હું 8 વર્ષથી મૂકું છું ને, 2 વર્ષ મેં ફ્રીમાં મહેંદી મૂકી આપી છે. હું દરેક વર્ષે 3-4 બ્રાઇડ ફ્રીમાં કરું છું. આટલું કરું છું તો બી કેમ કે એની પરિસ્થિતિ જોઈને આપણે એનું સમજવું જોઈએ, અને જો એનું સમજીશું ને તો એના હાથમાં આપણને શીખવા બી મળશે. કેમ કે એ ચાર્જ નથી આપતી એટલે કંઈ કહેશે બી નહીં, તો તમારે એની હાથમાં નવી ડિઝાઇન શીખવી બી શકશો. એટલે એવું નહીં કે ભાઈ મને આવડે છે એ જ ફોટો બતાવું, એવું નહીં. ક્લાયન્ટ કયા ફોટો બતાવે છે એ આપણે જોવાનું પહેલાં, અને પછી આપણે આપણી જાતે ડિસાઈડ કરવાનું કે નહીં મને આ નથી ફાવતું, તો હું એમને મારામાંથી કઈ ડિઝાઇન નવી બતાવું. હા, 100%માંથી છે ને 1-2 માણસ જ એવા હશે કે જે જિદ્દીલા હશે કે મને આ જ જોઈએ છે. બાકી આજ સુધી ક્યારે મને એવું ક્લાયન્ટ મળ્યું જ નથી કે જે સમજાવવાથી નહીં સમજે, એ સમજી જ જશે. અને આપણું વર્ક બતાવશો ને તો એવું લાગશે કે ના યાર આના કરતાં તો આ સારી જ છે. કેમ, પેલો ફોટો છે અને પેલું લાઈવ છે. જય સિયારામ. સિયારામ ફાઉન્ડેશન દ્વારા દીપાલી મેમે દરેક દીકરીઓ માટે ફ્રી મહેંદી ક્લાસીસ અરેન્જ કરવામાં આવ્યા છે, જેમાં ફર્સ્ટ ડેથી લઈને 15 ડેઝ, જેમાં એમને અનેક ડિઝાઇન શીખવામાં આવી છે, જેમાં તમને હું બેઝિક ટુ એડવાન્સ મહેંદીની ડિઝાઇન બતાવીશ. જેમાં ફર્સ્ટ ડેમાં લાઇનિંગ શીખવવામાં આવી હતી, સેકન્ડ ડે કટવર્ક, ફ્લાવર એન્ડ લોટસ શીખવવામાં આવ્યા ત્યાં, પછી એલિફન્ટ, પીકોક એન્ડ બ્રાઇડલ મહેંદી ડિઝાઇન પણ શીખવવામાં આવી હતી, એન્ડ ફૂલ હેન્ડ મહેંદી બી એન્ડ અરબિક બી શીખવવામાં આવી છે. થેન્ક યુ સો મચ દીપાલી મેમ એન્ડ પ્રિયા મેમ, જેમને પોતાનો કિંમતી સમય ફાળવીને અમને આ ફ્રી મહેંદી ક્લાસીસ શીખવ્યા તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.